હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ ગાઈઝ યુ આર ડુઈંગ વેલ. તો આજે છે હોળીને આપણે થઈ ગયા છીએ રેડી, બરાબર. તો હવે હોળી પ્રગટાવવાનો ટાઈમિંગ થઈ ગયો છે, તો આપણે જઈશું હવે ગામમાં હોળીના દર્શન કરવા માટે અને બધા ફ્રેન્ડ્સને મળશું અને પછી ત્યાંથી જઈશું જમવા માટે. તો આવો તમને મારા ફ્રેન્ડ્સ જોડે અને બતાવું તમને અમારા ગામની હોળી. ત્યાર પછી મિત્રો પહોંચી ગયો તો ગામમાં, અને ગામમાં જોયું તો આગેવાનો બધા આવી ગયા હતા હોળી પ્રગટાવવા માટે. તો એના પછી થોડાક જ સમયમાં હોળીની પ્રગટાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી ગામના આગેવાનોએ બધા, અને પછી ધીમે ધીમે હોળી સળગવા લાગી અને હોળિકા દહનનો આરંભ થઈ ગયો. ત્યાર પછી મિત્રો ગામના બીજા આગેવાનો આવ્યા અને જેમને એમના ન્યૂબોર્ન્સ બેબીના જેમ હતા એ પણ લોકો આવી ગયા અને એમના નાના છોકરાઓને હોળીની પ્રદક્ષિણા કરાવતા હતા. જેમ નાના છોકરાઓની પ્રદક્ષિણા પૂરી થઈ તેમ આપણે પણ હવે પ્રદક્ષિણા કરવાની ચાલુ કરી દીધી. મેં પણ પ્રદક્ષિણા કરવાનું ચાલુ કરી દીધું ને બહુ ગરમી લાગતી હતી મિત્રો. ધીમે ધીમે આપણે પણ પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કર્યા બાદ હું મારા મિત્રો જોડે જમવા ગયો અને વાતો કરતાં કરતાં જમવાનો આનંદ લીધો. અને પછી હોળી તરફ પરત ફર્યા. અમે ત્યાં જોયું તો બધા નાના છોકરાઓ મને યુટ્યુબર કરીને બોલાવતા હતા. જો તમને બતાવું એ છોકરાઓ. આ ટેણિયાઓ બધા ભેગા મળીને મને યુટ્યુબર કહેતા હતા અને મસ્તી કરતા હતા. ત્યાર પછી આપણે હોળીમાના દર્શન કર્યા અને ખૂબ ભવ્ય અનુભવ કર્યો. ને એના પછી હું અને મારા ફ્રેન્ડ્સ હોળીમાં નાખેલા શ્રીફળને બહાર નીકળતા હતા. થોડીક વાર ટ્રાય કર્યા બાદ મારા એક ફ્રેન્ડે ફાઇનલી હોળીમાંથી નારિયેળ બહાર નીકાળી દીધું અને પછી એને લઈ ગયા અમે પાણીથી ઠંડુ કરવા માટે, અને પાણીમાં નાખ્યું ને પછી એને ઠંડુ કર્યું. ત્યાર પછી શ્રીફળ ઠંડુ થઈ ગયું તો પછી અમે તોડીને અને થોડાક ટુકડા કરીને બધાને વેચી દીધા, અને પછી બધા થોડા કરીને ખાવા લાગ્યા. પણ શ્રીફળ બહુ મજા આવી ખાવાની. તો મિત્રો આ તો આપણો હોલિકા દહનનો મિની વ્લોગ. તો જો તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે નવા વ્લોગ સાથે. પીસ આઉટ.